ડોશે એ ડોશે હવે શીખ ઘરમાં હું કર નેકર કર આ જો કે વરસાદ આવે એવું થયું છે. હવ હેડો તૈયાર જ છું. ચલો. અને આ 12 મંદિરનો ઠેલો હું લઈ લેવો છે પણ ઈકણ હું બાલ મંદિરનો થેલો. તાન 12 મંદિરનો ઠેલો છે એટલે આવી તું બાલ મંદિરનો નહીં, આ તો ફેશન વાળો થેલો. તમને ના ખબર પડે. આ આમ જો લુગડો ને બુગડો પણ પડવા થાય. ડોશી આજના ઠેલા લઈ લઈને તો છે બજારમાં ના જવાય. ગામમાં વાતો કરું બધા. હું વાતો કરે તમને ખબર પડે ફેશન છે અત્યારે. ડોસા શું કીધું? ડોસા આમ હરખું બોલ. અલા તમે તો ગયડા ને ગયડા જ રહ્યા. અત્યારે શહેરમાં તો જોઈ આવો ચેવી ડોસીઓ માટલું આટલું પહેરીને છે, આટલા જેણા કાકરા પહેરીને. પણ હું તો લોબો અરે શેર છે એટલે આપણે એવું શીખવાનું ડોહા. વાપર્યું એવું કોઈ કુને ઠેલો બેલો મિલ દે ના ના થેલો લઈ લેવાનો છે. હેડજો ફટાફટ બજારમાં. આ તો બધી ફેશન કહેવાય અને જમાના પ્રમાણે સુધારવું પડે. તમે સુધરો આવો. ગામમાં બધા મને મસ્કરીઓ કરછી. કોઈ ત્યાં મસ્કરી ડોશી ઠેલો છે લઈ આલ્યો છે. તે હો કે તેવું હતો સર. હું તારા અંગાત નહીં આવું આજના ઠેલો લઈ. નહીં આબુ જ પડશે. જો તમને કહી દો હવે ધીમે ધીમે જમાનો બદલાય છે એટલે ગયડો એ બદલાવું પડે. કે ગયડો પછી ગયડો ના થતું જવાનું હોય. પણ ડોશીઓ ના બદલાવાનું હોય, બાયડીઓ બદલાય તો ચાલે. તારે વાત કર્યા કે સોના મને હેડજો અત્યારે ફેશન છે ડોસા. ડોશી બોલતા હીક પેલા અહી કાઢી તે એ તો વાંધો નહીં. હું કહું હેડો હું પેલા આપણે બાયડીને કહી દઉં છું તો ખાવાને એવું બનાવીને રાખો. એટલે હેડો ઉતાર કર. ઠેલો તો મેલ દે બાપા. ના આ નહીં હોપડા કહું છું. નાખી દે ડોશી, આ બધું ના ચોફા. વહુ બેટા આમાં કેમ છે વહુ? કઈ મોરે ચોટ એમાં વહુ બેટા અમે ફરવા જઈએ છીએ. ચો ફરવા આડ્યા હતા પછી મમ બોલો તો તને ના ખબર પડે તો હું નવું શીખી લાવી છું. હા બા વહુ બેટા માં કિલ કરે જો હું તમને કહી દઉં જમવામાં આજે સારું સારું બનાવજો. ડોહાને એવું નથી ભાવતું જેવું તેવું. એ ડોશી હરખું બોલ કા હવે. ડોહા મેં કીધું ને હવે ફેશન વાળી થઈ જઈશું હું. આવું તો જ બોલે ને આતે જ વાપરવું પડશે. બાપા. સાંભળી વહુ બેટા આ કોણ કોણ હાલવા બેટા માન કોઈ શાક અને રોટલા બનાવ્યા છે. પણ એ તું પેલા છોકરો ચેવડો થયો છે અને તને હવે રહી ફેશન ઉકલે છે. તે છોકરો તો મોટો થાય જ તો હું નેનો રહેશે. અમે ફેશન ના બાપા આમાં માનો ફોન કોણ હાલે કે જોવા આ જોઈ જો નીખી લાગે છે ફોન તો છોકરા મારા પેલો પડ્યો છે ઘેરે રહ્યો છું. એટલે તાન જોઈ જો નીખે છે આ એક બેનપણી આલે કે છે ને ચંપામાં તમારે આવું લગાઈને ફરવાનો. સિટીમાં છે ને બધા આવી આમ લગાઈને ફરે છે આમ. પણ મારા બગલમાં આવતું નહીં એટલે હું આ પાછળ ભરાવું છું. પણ બા આ તો નિહાળ જવાનો ઠેલો છે. નિહાળ જા ઠેલો નથી. હું ચાંદનો કહું છું કે આ 12 મંદિરનો ઠેલો છે. અરે નથી શું લાવે છે ફોન જોઈ નીખી લાવે છે બધું નથી નહીં. જો તમને કહી દઉં તમારે બોલવું હોય તો મારી જોડે સીધી રીતે બોલો. ના બોલો તો મને નહીં બોલાવીને કહી દઉં. હું તો ફેશન વાળી છું, ફેશન વાળી રહે. અને વહુ બેટા તને કહી દઉં છું જો જમવામાં સારું સારું બનાવજે. જેવું તેવું ડોહાને નહીં ભાવતું, મને નથી ભાવતું. પણ બા સુધરો લાગે સુધરો. હવે તો તમારી ઉંમર થઈ આવું ના બોલાય તમારે. તે ઉંમર થઈ તો જીવવાનું નહીં. હે આ ગામમાં વસ્તી વાતો કરશે. પબ્લિક વાતો કરશે. અને સેવ બોલું બાપા જો કે અને કોક તો બાયડીની સલાહ આલે. આ તો બાયડી તને સલાહ આલે કોઈ ખબર પડે એટલે બાયડીને ખબર નથી પડતી બહુ. એટલે ડોસા હે આ માં આવું કે આ ડોસો નહીં જવા બોલતી હું. બાપા કોક ખવાડો કોક કયો તમે અરે આહી જ ના ખાધો કોક કહું જેટલા આવવાનું હોય ખવાનું કે છે. શું કે ફોન બંધ કરી દે આલવાન. ફોન આ છોડ ના. તું બંધ થા. નહીં તો થપ્પડ મારી ખા. લાફો મારે થપ્પડ માર્યું થપ્પડ મારી. કોમ કરતી જજે તું. તને કીધું છે ને એટલું કરજે. આ ડોશી નહીં. હા ચાલો ફરવા. ના સુધરે માં ચાલો ચાલો ડોહા. કો સમજાવો તાર બાનો આ વસ્તી બધી વાતો કરશે. વસ્તી વાતો કરો પણ આપા હું કરી કેજે આ ફોન જોજો નીકળે માર માં પણ ફોન આવવાનો જ ના પડ દેતા હોય તો. આ બાપાએ કીધું પણ હું કીધું ઘેર જોવો છે ફોન કે મોય તો મારો હંતાડીને લઈ જઈશ. શું કેવું જોવા તાણું અને મોય જોઈશ ઇંગ્લિશ છે તે શીખવાનું આ રીતે શીખવાનું. એટલે તને ફોન જોજો નહીં શીખે લાગણ માં બીજું કોઈ નહીં. એનો જોઈશ ફોન આલવાનો જ નહીં ફોન વણ તાણું. આ ગમો તો આપણું કાઢી કાઢી અંકો ખગો બોલો હોય ને તો શી વાતો કરું અને એકની પર ઠેલો લઈ. અંકી કેતો પર્સ કેતો કોક કેતો તો એવું ઠેલો પેલા લાલ્યાન ઠેલો લઈ તાન અંકી હું પર્સ લાવી છું તાણું. જવા દે હું વણો તાણું. બધી આવે તો જવું બહાર. બોલો પણ ડોશી મોઢાથી બોલ કે એક્ચ્યુઅલી અમે ફરવા લઈ જશો. હઈ
ક્યાં જવું છે તમારે? પણ આ એકચ્યુઅલી હું છે એમ કે એ મને નહીં ખબર. હું એમને એકચ્યુઅલી કરી કોઈ નામ છે એકચ્યુઅલી? ના ડોહા, આ તો પેલું ફોન મંતર છે ને હું રોજ તે કોક લખેલું એકચ્યુઅલી તમારે આવું છે ને તેવું, એટલે પછી મેં કીધું હું એ બોલું તાર સફાઈ મારું સારું લાગે કે ડોહા? સરસ લાગે છે. ફોન વેચી મારો પડશે નહીં દોસ્તી. જો ડોહા ફોન વેચવાની વાત કરી ને, ઊભા ચીરીને 4 ભાગ કરી ચારે દિશામાં બિહાર દઈ કપલા કરી દેવો. એકચ્યુઅલી તમે રિક્ષા ખાલી છે? પણ એ એકચ્યુઅલી બંધ કર કઈ નહીં ખાવા પડતી, મને નહીં પડતી તીને જોતી પડશે. તો તારે પૂછી લાવતા ને. ભાઈ રિક્ષા ગોમ નોર્મલ કરો હોતી તું સીવા આગળ તારો રાજસ્થાન. ભાઈ તાર રિક્ષા ગોમ આવશે. ઓવા બેસજો. રિક્ષા કર. કેટલા ઉતારવાનું છે પેલા કયો? દરવાજો 100 રૂપિયા ભાડું તો જો સ્પેશિયલ નું કીધું તમને. એકચ્યુઅલી ડોહો 200 આલ દે. તું ચી રે એકચ્યુઅલી બંધ કર ને હું અહીંથી પછી મેલી ઘેર જતો રહ્યો. ચાલો ડોહા ચાલો, આવી જાઓ, અંદર આવી જાઓ. ફોન આવ્યો કોકનો. કોણ આવ્યો છે? ચંપામાં નામ લે. હલો હલો હા, કોણ બોલ્યું? હા ભાઈ પાર્સલ વાળો બોલું છું ભાઈ. પાર્સલ વાળા? હા ચંપાબેન લાખાજી આ જ નંબર છે ને તમારો? હા, નંબર તો આવે ને, પણ ઈ જે નામ લીધું ને તમે એ રહ્યો અમે છીએ, મારા માં છે. એવું છે એમ? ઓહો. હા એમને 2-3 એવા પાર્સલ કરાયા છે તે અત્યારે હું આપવા આવ્યો છું વૈકાંગ ગામમાં. તે પાર્સલ કરાયા? હા 2-3 પાર્સલ કરાયા છે. 1500 રૂપિયાના પાર્સલ છે. તમે આવીને વૈકાંગ લઈ જાઓ ને. ના ના, 1500 રૂપિયા તો ના, એ તો ચાલશે. એવું તો રહેવા દો. કોઈ અરે. એવું નહીં, કારણ પોણી ભરાઈ ગયું છે એ તો વચ્ચે. અરે ભાઈ હા. જે પાર્સલ કર્યું છે ને એ પાર્સલ લઈને અત્યારે હું આવી ગયો છું ગામમાં. તમે આવી જાઓ. એ પાર્સલ લીધા વગર તમને તમારે લઈ જ જવા પડશે. પાર્સલ ઓર્ડર કર્યા છે ને એટલે હું લઈને આવ્યો પણ એ છું. 1500 રૂપિયા કે 1500 રૂપિયા માપા શોધી હતા એટલા બધા હવે તો. હવે તમે જે રીતના બુકિંગ કર્યા છે ને એ રીતના જ છે ને પાર્સલ. પણ મારા માઈ બુકિંગ કાઢે છે, મને તો ખબર જ નહીં આ વાતની. તો તમારે લેવા જ પડશે. પાર્સલ લેવા આવી જાઓ તમે. હું આવું એવો કોઈ એવો નહીં હોય, પોણી ભરાઈ ગયું બહુ તરાવ રહું કે એ રસ્તા તો વચ્ચે. ગમે તે કરીને તમે પાર્સલ લેવા આવવું પડશે તમારે. ના ના, હું આવી શકું એવું નહીં. મેં કોઈ હો શું થયું? શું હતું? આમાં માઈ પાર્સલ મંગાવી દીધો હશે કે છે. ફોન આવ્યો પાર્સલ વાળાનો. અને યોને વળી જાઓ ને, પાર્સલ મંગાવવાને આવી છે તારો. અમે તારે શું ફોન આલવાનો આવાજ ભાઈ? તે ઈહોય આલ્યો તો મને ખબર નહીં, અને કહી દેજે ફોન ના કરવો મો. હા રે, હા રે. આ જોજે. તમે કોઈ સમજાવો, તારા માને કોઈ સમજાવો. આને તારું. તું કીધું તો ખરા હમણાં, પણ હોભળો તો. પણ આવા ચો પાર્સલ મંગાવવાને આવી છે ખબર નહીં પડતી, ઘરમાં રૂપિયા નહીં. આમ 1500 રૂપિયા કહેતો તમે પાર્સલ મંગાવ્યા શું કહો? આ જો કા 1500 રૂપિયા મંગાવ્યા, 15 માં ઘરનું કરિયાણું પુરાયું હોય તો ઘરમાં. આમાં કીધું લઉં મારા બાપુ કી મારા ફોન જો કરે ને તારે ફોન લઈ જાય આખો દાડો. આ ફોનના રવાડે ફોટો કરાયા છો તમે. આ ના, ફોન ના. તો હવે નિહાળવાનો માની. આ આ ફોન ફોન ભાઈ જાય ને તારનો જબ્બર જો કર્યું. અને નવું શું બોલું પાછો? તારું આવું ડિલીટ મારી દે, મીશું પીશું બધું એ બધું ડિલેટર માં બધું ઓનલાઈન મંગાવે ને એ બધું. તારું. આ પાડી ગયો છું કોકનો. તાણ તાણ ઈમાં મંગાવી લાગો. આ બાદ એમાં માને કહું. કે જો તમે તાણ. તમે બોલતા જ નહીં કશું. તાણ. આ હા હવે નતું કીધું આમ હોભળો તો ખરા. અને તાપાને તો અભડતો નહીં મુર્દે. તાણ હારે ડો. ભાઈ જોજો પાછા ગારો બારો પડ્યો ના હોય. ભાઈ બફા ભાઈ આવે ને તમને કહેતો હતો કે રોપ હારા લાવજો. આ શેવડા રોપ લઈને આવ્યા છો. આ તો યાર નેના મોટા આવું. કોને એના મોટી આવું તાણે પછી એક ગાળો પડશે તો કોઈ નવા લાવવા પડશે. નવા તો લાવવા જ પડશે કાજી તો કામ અમુક અમુક ગારા પડે નવો બીજો રોપ લાવવો પડશે. પૈસા શું કેટલા વાય પડશે? છે? શું વાય છે? આવ ભાભી. હા, શું વાય છે? બાપી આવે. ખસખસ વાઈ છે ખસખસ. લે અમે ખસી જઈએ તન. ભાભી ખસવા નહીં કહેતો ખસખસ લાડવામાં નાખવાની. હા. ભાભી જ દેખાય હું નહીં દેખાતો. લાખાભાઈ ભાભી આ બોલ્યા તે ભાભી બોલે છે લાખાભાઈ આવો આવો અમારે સીધા બોલવાનું બા હું નહીં દેખાતો. લાફોની અડાડવાનું. તાર ભાઈને કે મારે બેરા જોડી વાતો કરે છે. કાકા ડોહા. ભાભી એટલે માર ભાઈ બોલ. મફાભાઈ લાખાભાઈ તમને બોલે ભાભીને અહીં બોલ્યો એટલે અમે કીધું કે ઈવાના ગાદી હાય બોલ્યો. તમને શું નડે છે? ડોહા એ તો ડોસી બંધા બોલવાને તે નહીં બોલલી હું આવું છું. એટલે અલે ડોહા હું છે? અલે આવું છે ના. થોડા ઓછું. એ લાખાભાઈ એ લાખાભાઈ હક કરવા માટે ખબર નહીં પડે. ત્યાં આવ્યા તા ઉપર લઈને જતા રહ્યો. શું ડોહા તમે જીના વર્ગી જો? એ ફોન કર તું તાર ફોન કરે જાય અમે અમારું કામ જ કરીએ છીએ. અરે એ અલે લાવા દે તાણે પાવર કરે છે. ને કર ને કઈ બસ એટલે લાખાભાઈ, દેખાતું. અમે અમારા ખેતરમાં કામ જ કરતા હતા પણ આ ભાભી આવે એટલે બોલવામાં અમે નથી કીધું. ઘેર હેડ આવું છે કે એક્સક્યુઝ મી હું શું કહું છું?
હું ભાભી તમને ઇંગ્લિશ આવડે છે મને જબ્બર ઇંગ્લિશ આવડે છે. પણ હું નહીં દેખાતો અને નહીં દેખાતો હું શું કહું છું તમને, એ બેને લડવા દે. એક્સક્યુઝ મી, એક વાત કહી દઉં તમને. ઓહો ભાભી તમને ઇંગ્લિશ આવડે છે જબ્બર આવડે છે. બોબડામાં તમને ઇંગ્લિશ આવડે છે ભાભી મારે બહાર જવાનું છે થેલો નવો લાવે હમ. હું શું કહું છું, એક્સક્યુઝ મી, તમને તમારા ભાઈને કહી દો ડોસા સાથે લડે નહીં. ડોસો એક ગુંબો મારશે તો તમે ત્રણ ગુંડા કરીને પડી જાઓ. ના ના હું ભાઈને કહી દઉં છું નહીં લડો પણ તમારો ડોહો ઓપો ચકડવા આવે છે એ. અને બીજું શું કહું છે છું, ભાભી ઇંગ્લિશ મને ખોળો તમારે જેવું મારા બહાર જવાનું છે હોમકોમ જો તમને કહું પહેલા તો હું બોલવાનું કહું, કોક પૂછે ને તો કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ હા ફ્રેન્ડીસ. હા ફ્રેન્ડ અને ઇંગ્લિશ, મને ઇંગ્લિશ આવડે તો ખાલી પૂછો તો ખરી. હાઉ આર યુ મને આવડે તો એવું કો બધું ગોબડામાં મને એવું હાઉ આર યુ કહેતા ના તો પેલું તો પૂછો કે ઇંગ્લિશ આવડે. ઇંગ્લિશ આવડે હા હમ. બોલો. બોલો ઇંગ્લિશ 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 ઇંગ્લિશ. ઇંગ્લિશ અને હિન્દી આવડે હા હિન્દી 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 સાકા જબરું આવડે ભાભી તમને હો? તાણ પણ તમારો ડોહો બહુ ડોહો તો છે ને ગોમડિયો છે. ગમન હા પણ હું ગામડામાં રહી ફેન્સી ડોસી ભાભી, બનું ફેન્સી. આ પેલા લડે જાય છે હજી. ભાઈ જગાડશો ને એ ભાઈ એમને ઝઘડવા દો ને. એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી, ઝઘડવા દો. એ બ્લેક ભાઈ તમારા ડોશીને અમે નહીં બોલ્યા એ રવા મારા પહાણ આવે છે ઇંગ્લિશ કરું છું ઘેરે હવે કોના જ વેચી મારવો છે એક્સક્યુઝ મી. હાય હા એકચ્યુઅલી હું શું કહું છું, તારા મારું ઘેર જઈએ. શું રહી જાય છે પણ તાર ભાઈ નામ થાય ભાભી હાય હાય કરું હાય રહી જાય છે ભાભી એક્સક્યુઝ મી. હાય આ વળી હું ભાભી હાય કરી છે ભાભીને ઇંગ્લિશ શીખવાડું છું પેલું મારા હોમકોમ લઈ જવાનું એકચ્યુઅલી હાય ભાભી આવ ભાભી જો તારે એચલી કરી છે પણ ભાભી ઇંગ્લિશ શીખવાડું તો આપણે મારે બહાર જવાનું નહીં હોમકોમ સારું જવાનું પેલા ખેતરનું કરે હેટ માર ડૂસો કરીને હું પ્રોગ્રામ ગાલ દેવ પણ મેં શું કર્યું છે આ ડોહા? તારા કારણ ઝઘડો થયો તે મેં કર્યું છે. હવે ઝઘડો તો મી કરે તારો ડોહો પાંચો થઈને પુરાના કોઈ મર્યાદા જેવું છે કે નહીં ડોચી જો ડોહા તમને કહી દઉં, મને ઇંગ્લિશ આવડે છે ને એટલે હું બીજાના જોડે જોઉં છું કે એને આવડે છે કે નહીં મારા આજથી તારા જેટલું. બજારમાં આવવાનું બંધ અને તાર મોબાઈલ મારતોય બંધ આમ હેડવાન કરો હેડો નહીં ડોહા નહીં, હું તો મરી જઈશ. બંધ થાય મરી જઈશ વાળી હમણાં હાલ હોટું બોટું લેવું પડે કોમ હેડ તારો ક્યાં છે વહુ બેટો? ડોસા આગુ મારો કે ડોસા? પણ ડોસી ભૂઈ બે કવાય કણ ના માટે તો કરી વહુ બેટા લેજો, આમાં સામાન છે થોડો કાઢી લો અને થેલો પછી પાછો આવજો, મારે લઈ જવાનો છે કાલે. છોકરા પોણી પર લાવ થાકી ગઈ હું તો. પણ ડોસી ભૂઈ બે કોક આવતું જતું વાતો કરશે ડોસા હું હવે ફેશન માં આવીશું બરાબર. વાતો કર્યો ને તેના મોઢે કરે, હું મોઢું બંધ કરવા ના જાઉં. પણ ડોસી ફેશનમાં તું સંસ્કાર પાણી પી લે માન પેલા બજામ છે બાબા ઠંડુ વોટર નતું નહીં માટલાનું છો બા. પણ માં હું મંગાઈ તું હું મંગાઈ તે મી મંગાઈ તો આવી આઈ તો જીવ બાપા 1500 રૂપિયા આલે મુએ એ હું ખાલી પહેરી ફરે ને ડોસા આખો ગોમ મને જોતું રહેશે. હું પણ હું મંગાવ્યું છે બોલ કા આટલી એડી વાળા સેન્ડલ પણ ઘર અટાઈનું મંગાવ્યું હોત તોય 1500 તો અડધું અટાઈનું આવ્યું હોત અટાણા માટે 1500 ખર્ચાય વાત કરો છો તે મારો શોખ નથી કરવાના. આ બધું શું મંગાવવાના આવે છે પણ પેલો બાજુ પેલો છોકરો ને ટેણીઓ ઇન ફોન માં મંગાવી છે પણ તમારે તો પાર્સલ મંગાવવાના આવી હતા રે. એ જો તારે છે ને વધારે પડતું બોલવાનું નહીં, કહી દે એકચ્યુઅલી ડોહા કાણો પાસે એકચ્યુઅલી પેપ્સ્યુલી બાપા કોકે ખોય એક્ચ્યુઅલી બેચી શીશોટ લઈને આવી છે માં પણ ડોસી થોડી શરમ કર તારા દખ તો ગોમમાં ઝઘડો કરે છોકરા તારે ઝઘડો કર્યો તો ઝઘડો કરીને શું લઈ આવ્યો. જતી ઝઘડો ને તો ફાઇટિંગ હતું. એટલે હું પિક્ચર સુધરો નહીં. શું સુધરો થયું? લગા સુધરો. આમાં માના લીધા છે તો કિંદમ છે તો તાર માના ઇજ્જત છે તો આ શેક શોટ લઈને આવ્યા છે એક્ચ્યુઅલી બેચ્યુઅલી
બોલ બોલ કરું હજુ તો 1500 બીજા આલવા પડશે તારા 3 પાર્સલ મંગાવ્યા છે 1500 વાળા હું નહીં આલું બાબા કહી દે કોઈ ખવારો એ નહીં તમે આવું બધું મંગાવશો ને મારા પેલા ઘરમાં તેલ લાવવાના તો પૈસા અને તમારા પાર્સલ મંગાયો તારું તેલના પૈસા આલ્યા તાણું એ ડોશી શરમ કરે હો આ બાયરીન શોખ કરવાની જગ્યાએ તું શોખ કરે છે તને શરમ કર ગોમ્બા કોઈ વાતો કરશે તે ભલે ને કરતા વાતો હારું મારી વાતો કરશે આ ના શોખ કરશે હું જતી રહી ના જતી રહી તાનો તો જતું રહેવાનું બાપા કો કયો એકચ્યુઅલી માં હું કોઈનાથી બીવાતી નથી ડોશીને હું ગોમમાં લઈને નહીં જવાનું ગોમો ને ઈખવારા ફોન આલવા બંધ કરો પેલા બીજું કોઈ નહીં તાણ ફોન જ બંધ કરી દે છો જ ફોન હું રાખવાનો જ નહીં આજથી એકચ્યુઅલી કહી દઉં ડોહા આ બંનેને કહી દેજો જીબડો ટૂંકો રાખો મારે એ લોકો જોડે કોઈ વાત નથી કરવી અને બીજી વાત કહું ડોહા મારા બીજા 3 પાર્સલ આવશે 1500 વાળા તો 5 રૂપિયા તમે આપી દેજો એમને બાપા બાબા બાપા હું થયું ટપકી ગયા લાગે છે બાપા બાબા આના કોઈ પાણી આલો કો થયું બાપા હજુ તમે ફેશન ચાલુ કરી છે ને ડોહો એ ટપકી માં જોકો આમ જોયા કે જોયા ડોસા એ ડોસા બાપા ડોસા ડોસા અલે શું આમ થયું જો કે કોક હું થયું ડોસા એ બાપા બાપા આવ નાખો લીધા પછી બાપા બે પાન થઈ ગયા બેઠા કરજો બાપા ઓ બાપા પાણી આલો લ્યો તાણ તમને ખબર પડતી નહીં આ મૂર્તિ આખો દાડી બાપા મારે માનું ગોમો કે શું લઈ જા બંધ નાખો અને ફોન ના હાલતો તાણ એના લીધા ફોન ના લીધા વધારતો અને આવું તો બંધ કરા ફેસનો બોલવાનું ચલ તારું શું જાય છે વસ્તી વાતો કરો છો હું જાય છો તે તું બંધ થઈ જાય બાપા કો કયો હવે છે ગોમ્બોને લેજે ફોન નહીં આલો એક ગાય લાવી છે ફોન વેચી અને ઘરના બહાર ના કાઢતો જો જવું જ તમે નહીં. નાખો તાણું પિયર લે ડોશી હેડવાન કર ખેતરમાં ના ડો હું જો તમને કહી દઉં હું કશું ઘરની બહાર તો નીકળીશ જ આ જો સામને બાર વાઢા તોય જવાન નહીં ઓમ હેડવાન કર ડોશી ઊભી થાય હેડ હવે શોથી છી લાયા છું બેચ્યુલી આ બધું ફોનમાં લે ઊભી થાય જાય ડોશી ઊભી થા લે હેડવાન કર હવે ના ડો હું તો બોલીશ જ હું તો આ બધું રહેશે જ હું તો બાપા કહી કો દઉં તમને કયો ના તગડી મેલો ચોકન ને કાઢો ઓમ હેડવાન પિયર કર કાઢજો તાણું પિયર મોકલી દો ના ડો ના ડો પિયર નહીં જવું હું નહીં બોલું બસ નહીં બોલું નહીં બોલે અરે હેડવાન કર ડોસા એક જા ભૂલથી હે ખેતરમાં હેડ ઓમ એકચ્યુઅલી ડો ખેતર ના સુધરી આ રહ્યા ડોસી આ ટોટથી નહીં સુધરો